નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં 303 વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતકની પદવી, 2 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત। આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો 43મો પદવીદાન સમારોહ આજરોજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી આણંદના ટી.કે. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 303 વિદ્યાર્થીઓને પદવી તથા 2 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા। ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે અથાગ પરિશ્રમ અને આપના માતા પિતાના આશીષથી પ્રાપ્ત થયેલા ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો। વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો। ચારિત્ર્યવાન, સહકારભાવ અને સિદ્ધાંતો સાથે કાર્ય કરનાર યુવા પેઢી જ મજબૂત અને સશક્ત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે। તેમણે વિદ્યાર્થીઓને કમિશન માટે નહીં પણ દેશ સેવાના મિશન સાથે કાર્ય કરવા જણાવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને નવી ફેશનને અનુસરવા કરતાં પોતાની અંદર રહેલા સેવાકીય વિચારોના પેશનને અનુસરવા જણાવ્યું હતું। તેમણે મહાત્મા ગાંધીના અન્યોને સહાયરૂપ થવા અને અન્યોની સેવા કરવાના વિચારથી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સૂત્રને અપનાવી સંપોષિત વિકાસની વિચારધારાને આગળ વધારવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। તેમણે વિદ્યાર્થીઓને પ્રામાણિકતા, ઈમાનદારી, પારદર્શિતા અને શિસ્તબદ્ધતા જેવા મૂલ્યોને જીવનમાં હંમેશા પાલન કરવાની સલાહ આપી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ શકે છે। માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થી પોતાની રચનાત્મક અને બુદ્ધિમત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે। આજના વિદ્યાર્થીને જો પોતાની સંસ્કૃતિ અને ભાષાનું પૂરતું જ્ઞાન હોય તો એ આ ભારતના ભવિષ્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી શકે છે। આ માટે તેને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળવું ખૂબ જ જરૂરી છે। માતૃભાષા અને સંસ્કૃતિ અને વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસમાં તથા બાળકના કેરેક્ટર અને કેલિબર જેવા ગુણોને સિંચન કરી તેને ઉત્તમ નાગરિક બનાવવાનું કાર્ય કરે છે। વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ માતૃભાષામાં શિક્ષણ લઈને ઉપલબ્ધિઓ હાંસલ કરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।